9 સપ્ટેમ્બર 2025ના રોજ નેપાળના પીએમને રાજીનામું આપવું પડ્યું. રાજીનામાનું સૌથી મોટું કારણ એ હતું કે ઝેન ઝી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, તોડફોડ કરી રહ્યા હતા અને નેતાઓની સામે જે આરોપો લાગી રહ્યા હતા એ બધા જ સાબિત પણ થઈ રહ્યા હતા. ભ્રષ્ટાચાર, આની સાથે સોશિયલ મીડિયા બેન કરવું, આ એક મુખ્ય કારણ હતું લોકોનું રસ્તા ઉપર આવવું. પરંતુ આ બધાની વચ્ચે તેમને તો રાજીનામું આપી દીધું, પરંતુ હવે આગળના સમયમાં કોણ નેપાળના પીએમ બની શકે છે? ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી છે. એમાંથી બે એવા નામો છે કે જે ખૂબ જ ચર્ચામાં છે. બેમાંથી એક વચગાળાની સરકાર ચલાવશે, પરંતુ જે પણ કંઈ હશે એનાથી ભારતને કેટલો ફાયદો છે, કેટલું નુકસાની છે, એ જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આખું જે આંદોલન હતું એની શરૂઆત ક્યાંથી થઈ હતી. 4 સપ્ટેમ્બરે એક નેપાળના પીએમએ નિર્ણય લીધો. નિર્ણય શું હતો? સોશિયલ મીડિયા જેટલી પણ છે એના ઉપર બેન લગાડવામાં આવશે. 26 જેટલી સોશિયલ મીડિયા ચેનલ ઉપર એટલે કે મીડિયા પ્લેટફોર્મ ઉપર એને બેન લગાવી દીધો. અને આ બાદ જેટલા પણ ઝેન ઝી હતા એટલે કે ખાસ કરીને જેટલા પણ યુવાનો હતા એ બધા જ રસ્તા ઉપર આવી ગયા. રસ્તા ઉપર આવ્યા બાદ આગચંપી કરી, તોડફોડ કરી અને ત્યાંની જે સેના છે, પોલીસ છે, એ પણ આમને રોકી ન શકી. અને બાદ શું થયું? મંત્રીઓને પકડીને મારવામાં આવ્યા છે. આટલું જ નહીં, આની સાથે જે પૂર્વ પીએમ હતા એમના ઘર ઉપર પણ તોડફોડ કરવામાં આવી, આગચંપી કરવામાં આવી. મોટા ભાગની બિલ્ડિંગોને નુકસાન થયું છે. આની સાથે એમની એક જ માંગ હતી કે નેપાળના પીએમ રાજીનામું આપી દે. નેપાળના પીએમે રાજીનામું આપી દીધું છે, પરંતુ આ બાદ હવે મહત્વનો એક પ્રશ્ન થાય છે કે હવે આગળના સમયમાં કોણ નેપાળના પીએમ હશે? નેપાળના પીએમ માટે બે વ્યક્તિઓના નામ અત્યારે ચર્ચામાં છે. સૌથી પહેલો જે નામ ચર્ચામાં છે એ છે સુશીલા કાર્કી. હવે સુશીલા કાર્કી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. નેપાળના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ ભ્રષ્ટાચાર વિરોધી, નિષ્પક્ષ અને ઈમાનદાર તરીકે જાણીતા છે. ઝેન ઝી તેમને વચગાળાના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા કારણ કે તેઓ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. આની સાથે તેમને કાયદાનું ખાસ જ્ઞાન પણ છે. તેઓએ પણ આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે અને કહ્યું છે કે તેઓ દેશને સ્થિર કરવા તૈયાર છે. જોકે તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો આમનો પણ વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમની ઉંમર વધારે છે અને સંવિધાનની કાયદાઓને કારણે તેમને વડાપ્રધાન તો ન જ બનાવી શકાય. જો સુશીલા કાર્કી નથી બનતા તો બીજા નંબરે હજુ એક વ્યક્તિ છે કે જે ખૂબ જ દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને એ છે કુલમાન ઘિસિંગ. તેઓ 54 વર્ષના એન્જિનિયર છે. તેઓ નેપાળ વીજળી ઓથોરિટીના એમડી તરીકે વર્ષોની વીજળી કટોતી, જેને લોડ શેડિંગ કહેવામાં આવતું હતું, એનો અંત કર્યો છે. તેમની ઈમાનદાર, ટેકનોક્રેટિક અને યુવા મૈત્રીપૂર્ણ છબીને કારણે ઝેન ઝી તેમને દેશભક્ત પણ ગણે છે. જેવી રીતે આપણા ગુજરાતના સીએમને મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે, એવી જ રીતના કુલમાન ઘિસિંગ છે એમને પણ મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે. જેટલા પણ યુવાનો છે એમાંથી ખાસ કરીને ઘણા બધા યુવાનોનું એવું કહેવું છે કે કુલમાન ઘિસિંગને જ વચગાળાની સરકારની કમાન સંભાળવી જોઈએ. પરંતુ હવે મુખ્ય પ્રશ્ન, કોઈ પણ પીએમ બને, વચગાળાની સરકાર ચલાવે, એમાંથી ભારતને કેટલું નુકસાની છે કે પછી ફાયદો છે? તમે સામાન્ય ભાષામાં સમજાવો ને તો ભારત અને નેપાળ વચ્ચે 1850 કિલોમીટરની ખુલ્લી બોર્ડર છે. એટલે સમજી શકાય છે કે બંને દેશ કેટલા શાંતિ રીતે અત્યાર સુધી બધું જ કામ કરતા આવ્યા હતા. ખુલ્લી બોર્ડર છે એનો મતલબ સામાન્ય રીતે એ જ છે કે બંને દેશોને એકબીજા સાથે કોઈ એવો વાંધો છે જ નહીં. પરંતુ અત્યારે નેપાળની પરિસ્થિતિને જોતા એસએસબીએ હાઇલાઇટ આપ્યું છે. તમને જણાવી દઉં કે કેપી ઓલીની જે સરકાર હતી એ પ્રો ચાઇના હતી. પ્રો ચાઇનાનો મતલબ શું થાય છે? એ ચાઇના તરફ વધુ એમનું વલણ હતું. એમને ભારત દેશ પસંદ નહોતો. કેપી ઓલીના સમયમાં ચીન સાથે BRI જેવા કરારો વધ્યા, જે ભારત માટે સુરક્ષા અને વેપાર માટે ચિંતા હતી. હવે જો સુશીલા કાર્કી પીએમ બને છે ને તો એનાથી ભારતને ખૂબ જ ફાયદો છે. સુશીલા કાર્કી જેઓએ પોતાનું જે ભણતર છે એ ભારતમાંથી જ પૂરું કરેલું છે. ભારતમાં તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણેલા છે અને પીએમ મોદી તથા ભારતના નેતાઓની તેઓ પ્રશંસા પણ કરે છે. તેઓ ભારત નેપાળના સંબંધોને વધુ મજબૂત કરી શકે છે. હવે જો કુલમાન ઘિસિંગ પણ પીએમ બને છે ને તો એનાથી પણ ભારતને ચોક્કસથી ફાયદો જ છે, કારણ કે તેઓ તટસ્થ છે. એવું નથી કે તેમનું જે વલણ છે એ ચીન તરફ છે. હવે બીજી બાજુ એવું પણ નથી કે તેમનું જે વલણ છે એ ભારત પ્રત્યે છે. તે ખૂબ જ તટસ્થ છે. બની શકે કે આનાથી આગળના સમયમાં ભારતને પણ ફાયદો થાય. પરંતુ એક વાત તો પાકી છે કે જો વડાપ્રધાન તરીકે આગળના સમયમાં સુશીલા કાર્કી બને છે તો ચોક્કસથી ભારતને ફાયદો છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.